તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવવાના છે। બપોરે 1 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જશે। સાંજે 7:30 વાગે અમદાવાદ દાણી લીમડામાં સભા કરવાના છે। 3 તારીખે ખડગે ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજકોટ જવાના હતા। તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવી રહ્યા છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, ખડગે અમદાવાદ આવી રહ્યા છે, શું વિગતો? વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે રાષ્ટ્રીય પ્રમુખ છે મલ્લિકાર્જુન ખડગે, તેઓ ગુજરાતમાં જે છે તે ચૂંટણીલક્ષી 2 સભાઓ સંબોધવાના હતા। એક તો રાજકોટ ખાતે અને એક અમદાવાદ ખાતે। એટલે કે કહી શકાય કે આજે જે રાહુલ ગાંધીનું ઉમેદવારી પત્ર છે રાયબરેલીમાં તે ભરવા જઈ રહ્યા છે। એટલે મલ્લિકાર્જુન ખડગે ત્યાં ગયા હોવાથી જ કહી શકાય કે જે પ્રમાણે માહિતી મળી રહી છે કે રાયબરેલી હોવાથી જે રાજકોટની જનસભા છે તે કાર્યક્રમ મલ્લિકાર્જુન ખડગે હાજરી નહીં આપે, પરંતુ તે સભા છે તે સભા ચાલુ રહેવાની છે। તે સભાની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિક હાજરી આપશે। તો સાથે સાથે જ જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે મલ્લિકાર્જુન ખડગે સાંજે 4:30 વાગ્યાની આસપાસ છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ જે કોંગ્રેસ ઓફિસ આવેલી છે એટલે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો સાથે જ બીજી વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમના જે ઉમેદવાર છે ભરત મકવાણા, તેના માટે પ્રચાર પણ અહીંયા ગુજરાતમાં કરશે। એટલે કે જે સાંજે 7:30 વાગે એકતાનગર દાણી લીમડા ખાતે તેમનું જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તે જાહેર સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે કે મલ્લિકાર્જુન ખડગે સાંજે 4:30 વાગે અમદાવાદ એરપોર્ટ આવીને કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાની જે પ્રેસ કોન્ફરન્સ હશે તેની અંદર ભાગ લેશે અને ત્યારબાદ જે કહી શકાય કે દાણી લીમડામાં જે જાહેર સભા છે તેમાં ભાગ લેશે। જી, આભાર માહિતી આપવા માટે।